સુરતથી મહત્વપૂર્ણ સમાચાર। ઊંધના રેલવે સ્ટેશન ખાતે સુરત પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમથી દિવાળી તહેવાર નિમિત્તે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। દિવાળી, છઠ પૂજા અને બિહારની ચૂંટણીને લઈ વતન જવા માટે પરપ્રાંતિયોની ભીડ જોવા મળી રહી છે। દર વર્ષે ઊંધના સ્ટેશન ખાતે ભારે ભીડ જોવા મળતી હોય છે। ઊંધના રેલવે સ્ટેશન ખાતે સતત ભીડને મોનિટરિંગ કરવા માટે પોલીસ એલર્ટ મોડ પર છે। વધારે ભીડ જોવા મળે તો તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા ભીડ કાબૂમાં લેવામાં આવે છે। ત્યારે ઊંધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતીય લોકોની ભીડ જામે છે। વતન જવા માટે લોકોની ભીડ। દિવાળીના તહેવાર નિમિત્તે વતન જવા તમામ લોકો રવાના થયા છે। ત્યારે સુરત પોલીસનું ડ્રોનથી સતત મોનિટરિંગ। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને, લોકો તહેવારોને જોકે ખુશીથી ઉજવી શકે તે માટે સુરત પોલીસ સતત ડ્રોનથી મોનિટરિંગ કરી રહ્યો છે। ત્યારે સુરતમાં વતન જવા માટે લોકોની ભારે ભીડ જામે છે। ઊંધના સ્ટેશન ખાતે પરપ્રાંતીયોની ભીડ ઉમટી છે। દિવાળી તહેવાર નિમિત્તે વતન જવા માટે રવાના થયા છે। ત્યારે સુરત પોલીસે ડ્રોનથી સતત મોનિટરિંગ કરી રહ્યું છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે। જે અરવિંદ, દિવાળીનો તહેવાર છે, તમામ લોકો વતન જવા માટે રવાના થતા હોય છે ને ભારે ભીડ ઉમટી પડી છે। ત્યારે સુરત પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। શું છે વધુ વિગત? ઉર્વિશા, બિલકુલ સુરતમાં જે રીતે વાત કરીએ તો સુરતમાંથી પરપ્રાંતિયો છે તેની છઠ પૂજા આવી રહી છે। એક બાજુ દિવાળી અને બીજી તરફ જે બિહારમાં ચૂંટણી થનાર છે, એટલે જે પ્રમાણેના દ્રશ્યો, એટલે કે હજારોની સંખ્યામાં જે ટ્રેનમાં મુસાફરી કરતા લોકો હોય છે તેની ભારે ભીડ છે તે ઉધના વિસ્તારમાં જોવા મળી રહી છે। એટલે કે વહેલી સવારથી હાલાકી અલગ અલગ સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે, પરંતુ સતત જે ત્રણ કાર્યક્રમો છે, એક સાથે દિવાળી હોય, છઠ પૂજા અને જે રીતના બિહારની ચૂંટણીને લઈને પરપ્રાંતિયોનો જે ઘસારો છે તે એકી સાથે જોવા મળ્યો છે। ત્યારે ઉધના રેલવે પોલીસ સ્ટેશન ખાતે ડ્રોન દ્વારા પોલીસ મોનિટરિંગ પણ કરી રહી છે। એટલે વર્ષોથી જે પ્રમાણે ઉધના ખાતે ભારે ભીડ જોવા મળે છે, ત્યારે ભીડને જે કાબુમાં કંટ્રોલ કરવા માટે પોલીસ અત્યારે એલર્ટ દેખાઈ રહી છે અને સતત વધારે ભીડને કારણે ભીડ અગર બેકાબુ થાય તો તેને કાબુમાં લેવા માટે પોલીસ છે તે તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે। એટલે આ પ્રમાણેની સ્થિતિ સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે ભારે ભીડ છે તે જોવા મળી રહી છે। જી અરવિંદ, સ્ટેશન સુધી પહોંચવા માટે પણ કોઈ પણ પ્રકારની ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પણ કોઈ ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે? ચોક્કસ રેલવે પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, પરંતુ જે રીતે દિવાળીનો તહેવાર એટલે ખાસ કરીને જે રોજગારી ધંધા અર્થે કરતા હોય છે, એટલે એવા લોકોને ક્યાંક ને ક્યાંક જે રીતના દ્રશ્યો એકી સાથે જવા માટે મજબૂર અને દિવાળીના હવે ગણતરીના દિવસો છે, એટલે તમામ જે પ્રકારની વ્યવસ્થા છે તે પોલીસ અને રેલવે પ્રશાસન દ્વારા લોકોને અગવડતા ન પડે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। એટલે અલગ અલગ વધારાની ટ્રેનોની માંગ હતી તે પણ અત્યારે પૂરી કરાય છે। ત્યારે હજુ પણ જે ભીડ છે તે જેમ જેમ દિવસો નજીક આવતા જશે દિવાળીના, તેમ તેમ હજુ પણ ભીડ આનાથી વધી શકે છે। જી ઉરુષિયા। જી અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે ઊંધના સ્ટેશન ખાતે ભીડ જામી છે। દિવાળી તહેવાર નિમિત્તે પરપ્રાંતિયો વતન જવા માટે રવાના થયા છે, ત્યારે પોલીસ દ્વારા પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે।